નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, કે જેમાં કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ છે, મિકેનિકલ મોટર વ્હીકલની પોસ્ટ છે, ડીઝલ મિકેનિકલની પોસ્ટ છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતી છે તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું જે અમદાવાદ ડિવિઝન છે તેના તરફથી જાહેર કરવામાં આવેલી છે। મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અમદાવાદ વિભાગ ખાતે જે એપ્રેન્ટિસની અલગ અલગ જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે। તો કે અલગ અલગ 4 પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। પહેલી પોસ્ટ છે તે બોડી ફિટરની પોસ્ટ છે। બીજી જે પોસ્ટ છે તે એમએમવી એટલે કે મિકેનિક મોટર વ્હીકલની પોસ્ટ છે। ત્રીજી જે પોસ્ટ છે તે ડીઝલ મિકેનિકની પોસ્ટ છે અને ચોથી પોસ્ટ છે તે કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની પોસ્ટ છે। તો આવી રીતે અલગ અલગ 4 પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ આપણે શૈક્ષણિક લાયકાત વિશે, કે આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, અથવા તો મિત્રો તમારે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવો જોઈએ, એટલે કે ધોરણ 10 અથવા તો આઈટીઆઈ પાસ હોય તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે, તો કે સૌથી પહેલા તો મિત્રો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। એપ્રેન્ટિસનું જે પોર્ટલ છે apprenticeshipindia.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને સૌથી પહેલા તો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તેની હાર્ડ કોપી કાઢી લેવાની રહેશે, તેની પ્રિન્ટ કાઢવાની રહેશે, અને જે એસટી વિભાગીય કચેરી છે ત્યાં મિત્રો તમામ ડોક્યુમેન્ટ તેની સાથે જોડી અને તમારે અરજી કરી દેવાની રહેશે। મિત્રો, અરજી ફોર્મ કઈ જગ્યાએ મોકલવાનું રહેશે, તો કે એસટી વિભાગીય કચેરી, ગીતા મંદિર, અમદાવાદ વહીવટી શાખા ખાતે મિત્રો તમારે રૂબરૂ જઈ અને અરજી ફોર્મ છે તે મોકલવાનું રહેશે। મિત્રો, આજથી અરજી ફોર્મ સબમિટ કરવાના શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 12/6/2024 થી લઈને 21/6/2024 દરમિયાન તમે વિભાગીય કચેરીમાં રૂબરૂ જઈ તમારું અરજી ફોર્મ સબમિટ કરાવી શકશો। સવારના 11 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી તમે અરજી ફોર્મ સબમિટ કરી શકશો। મિત્રો, અહીં ફરજના સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય તમે તમારું અરજી ફોર્મ મેળવી અને ત્યાં તમે અરજી ફોર્મ જમા કરાવી શકશો। અરજી ફોર્મની સાથે મિત્રો તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલ જોડી અને મિત્રો તમારે 21/6/2024 સુધીમાં એસટી વિભાગીય કચેરી અમદાવાદ ખાતે અરજી ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું જે અમદાવાદ વિભાગીય કચેરી છે તો તેના તરફથી એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત એપ્રેન્ટિસશિપની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।